સુરતના કામરેજમાં સ્પા સેન્ટરની આડમાં ચાલતા અનૈતિક ધંધા પર પોલીસનો દરોડો, 5 મહિલાઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. એમજી ડ્રીમ કોમ્પ્લેક્સ સ્થિત વેલનેસ સેન્ટર પરથી ગ્રાહકોને પણ રંગે હાથ ઝડપી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં પોલીસ દ્વારા સ્પા સેન્ટરની આડમાં ચાલતા અનૈતિક પ્રવૃત્તિઓના અડ્ડા પર મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ બાપા સીતારામ ચોક નજીક આવેલા એમજી ડ્રીમ કોમ્પ્લેક્સમાં સ્થિત અનમોલ વેલનેસ સેન્ટર પર રેડ પાડવામાં આવી હતી. પોલીસે દરોડા દરમિયાન પશ્ચિમ બંગાળની 5 મહિલાઓને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડી હતી. સાથે જ સ્થળ પરથી કેટલાક ગ્રાહકોને પણ રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન સ્પા સેન્ટરની આડમાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની વિગતો સામે આવી છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા સ્થળ પરથી જરૂરી પુરાવાઓ સાથે પણ કબજો કરવામાં આવી રહ્યો છે. હાલ કામરેજ પોલીસ દ્વારા સંચાલકો અને સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ સમગ્ર રેકેટમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શહેર અને જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આવી જ કડક કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.